સવાલ રાજ્યની અંદર ચર્ચાઈ રહ્યો છે ને એ ચર્ચાઈ રહ્યો છે સવાલ કે ભારતીય જનતા પાર્ટીના જો તમે કાર્યકર્તા છો તો શું તમે કંઈ પણ કરી શકશો? આ સવાલને જન્મ આપનાર પૂજિત પારેખ છે, એક ભારતીય જનતા પાર્ટીના એવા કાર્યકર કે જેમણે શૌચાલય પાછળ પોતાની દુકાનનું બોર્ડ ધંકાઈ જતું હતું તો શૌચાલય તોડાવી નાખ્યું। મહાનગરપાલિકાનું આ શૌચાલય હતું અને એ પછી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ। મહાનગરપાલિકા દ્વારા એમને માત્ર 50,000નો દંડ ફટકારવામાં આવ્યો અને બીજી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। પણ જ્યારે આ વાત જન સુધી પહોંચી, જન સુધી આક્રોશ ઉઠવા લાગ્યો ત્યારે આખરે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દેવાંગ દાણી એમની પર કાર્યવાહી કરવા માટે મજબૂર થયા અને એ પછી હવે પૂજિત પારેખ દ્વારા આ ફરીથી શૌચાલય બનાવી આપવાની બાંયધરી આપવામાં આવી છે। भारतीय जनता पार्टी के युवा मोर्चा के कार्यकर्ता के द्वारा, क्योंकि सिर्फ उसकी दुकान के आगे वो शौचालय अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने बनाया था, प्राप्त माहिती अनुसार भारतीय जनता पार्टी के कार्यकर्ता ने उस शौचालय को तोड़ दिया गया है। लेकिन सबसे बड़ी बात तो यहाँ पर यह आती है कि जनता की सुविधा और सेवा के लिए बनाए गए प्रॉपर्टी का नुकसान यदि खुद भारतीय जनता पार्टी के कार्यकर्ता करते हो तो ये बहुत बड़ा एक सवाल अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन पे उठता है। જે મહાનગરપાલિકા સંચાલિત જે શૌચાલય તોડવામાં આવ્યું હતું એ શૌચાલય એફિડેવિટ લઈ અને નવું બનાવી આપવામાં આવશે। જે પણ પાર્ટી દ્વારા અથવા તો વ્યક્તિ દ્વારા તેના પર આપણે વાત કરીએ કે તોડવાની કાર્યવાહી કરી એમના જ દ્વારા એફિડેવિટ લેવામાં આવશે અને એ જગ્યા પર આપણે વાત કરીએ શૌચાલય બનાવવામાં પણ આવશે।